શ્રી ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાઈ પ્રસ્તુત કરે છે દસ્તાવેજી ફિલ્મ ઉમિયા માના પગલા. મહારાજશ્રી, આપે જ્ઞાતિના સૌ આગેવાનોને બોલાવ્યા છે, તો અમારે લાયક જે કંઈ કામકાજ હોય તે ફરમાવો. આજે મેં તમને એક જરૂરી કામકાજ માટે બોલાવ્યા છે અને આજે આપણે એની ચર્ચા કરીશું. આપ અમારા ગુરુતુલ્ય છો. આપ જે પણ આદેશ આપશો એ અમે માથે ચડાવીશું. તમે સૌ લોકો જાણો જ છો કે સંત શ્રી ઓધવજી મહારાજ અને ગુરુ દયાલજી મહારાજ એમના આશીર્વાદ અને આપ સૌ જ્ઞાતિજનોના પુરુષાર્થ અને દાનથી જૂના દ્વારામાં ઉમિયા માતાનું મંદિર બંધાવેલ છે. કોઈ પણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા પછી અપૂત ન રહેવું જોઈએ. હવે અહીંની સ્થિતિ એવી છે કે જૂના દ્વારાથી વધારે પડતા સાધુ સંતો અહીં ઈશ્વર આશ્રમમાં આવીને રહ્યા છે. હવે ત્યાં કોઈ નથી રહેતું, પણ મંદિરની પૂજા કરવા માટે દરરોજ સાધુને જૂના દ્વારા જવું પડે છે અને આ ક્રમ વર્ષોથી ચાલતો આવે છે. હા, અમે જાણીએ છીએ. હવે આપણે આનો કોઈ રસ્તો કાઢવો જોઈએ એવું અમને જાણે છે. આપ આદેશ કરો, શું રસ્તો નીકળી શકે? અમારી ભાવના એવી છે કે જૂના દ્વારાની જગ્યા અને ઉમિયા માતાનું મંદિર પાટીદારોને સોંપવામાં આવે તો પાટીદાર સમાજ એની વ્યવસ્થા પણ સંભાળશે અને જરૂરી જણાતા સુધારા વધારા પણ કરશે. અને એટલા માટે જ આપ સૌ આગેવાનોને અમે અહીં બોલાવીએ છીએ. આપની ભાવના ઊંચી છે અને અમારું કર્તવ્ય પણ છે. માં ઉમિયાનું મંદિર અમારે સંભાળવું જોઈએ અને એના માટે અમે સૌ તૈયાર છીએ. કેમ ભાઈઓ, બરાબર ને? એના માટેના અમે કાગળ તૈયાર કર્યા છે. આ સંસ્થાના મહંત તરીકે અને એના અધિકારની રૂએ જૂના દ્વારાની જગ્યા અને એના હક્કો લખી આપીએ છીએ. તમે એને વાંચી લો અને સ્વીકારવા બદલ સહી કરી એક નકલ તમારી પાસે રાખો અને એક નકલ મને આપજો. આપે જે કર્યું છે એ જ્ઞાતિના હિતમાં જ છે, એટલે અમારે બીજું કંઈ જોવાની જરૂર જ નથી. માં ઉમિયાજીનું મંદિર અને જૂના દ્વારની જગ્યા અમે સંભાળવાની ખાતરી આપીએ છીએ અને એમાં જે જરૂરી સુધાર વધારા હશે એ પણ કરીશું અને સંતોએ જ પ્રગટાવેલી જ્યોત સદા જલતી રાખીશું. મારા સંતો મહંતોની એક એવી વિનંતી છે કે જૂના દ્વારામાં આવેલી ઈશ્વર રામજી મહારાજની કુટીર અને એમનો ઢોલિયો જે એમના સ્મરણાર્થે સાચવવામાં આવ્યો છે એને સાચવી રાખવામાં આવે તો ઈશ્વરના અવતાર સમાન ઈશ્વર મહારાજના આશીષ આપ સૌને સદાય મળતા રહેશે. મહારાજ શ્રી, આપણા આદેશ મુજબ જ વર્તીશું અને મહારાજ શ્રી ઈશ્વરામજીની યાદગીરીને જરૂરથી સાચવીશું. મહારાજશ્રી, હવે અમે રજા લઈએ. અમારા લાયક અન્ય કોઈ આદેશ હોય તો જરૂરથી જણાવશો. મહારાજ શ્રી, આપ સૌ ગુરુજનોનું અમારા પર ઋણ છે અને સંતોના પ્રયાસથી જ અમારી જ્ઞાતિમાં ધર્મ જાગૃતિ આવી છે અને હજુ પણ આ જ્યોત સદા જલતી રહે એવા આશીર્વાદ આપજો. અમારા સંતોના આશીર્વાદ તો હંમેશા આપની સાથે છે અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવો એ તો અમારા સંતોનું કર્તવ્ય પણ છે. અમારી જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં તમે અમને યાદ કરજો, અમે જરૂરથી આવીશું. મહારાજ શાંતિદાસજીના આદેશ મુજબ બધા આગેવાનો ભાઈઓ ખીમજી નાગજી લીંબાણી મથલવાલા, પરબતભાઈ લખુભાઈ પોકાર મથલવાલા, ડાયાભાઈ હરિભાઈ ભાવાણી મોતીસરી કંપાવાળા, કરશનભાઈ રૂડાણી દેસરપરવાળા, રવજીભાઈ વેલાણી લુડવાવાળા અને કાનજીભાઈ ગોપાલ ભીમાણી દેસરપરવાળા આ બધાએ કાગળ ઉપર સાઇન કરી સંસ્થાનું કાર્ય આગળ વધાર્યું.